તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે બનેલા યુવકના શંકાસ્પદ મૃત્યુ કેસમાં આજે મહત્વનો વળાંક આવ્યો છે. આદિવાસી સમાજ દ્વારા સોમવારે યોજાનાર વિરોધ પ્રદર્શન અને રેલીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નિઝર ડીવાયએસપી પરમાર સાહેબ, સોનગઢ પીઆઈ એનએસ ચૌહાણ સાહેબ અને ઉકાઈ પીએસઆઈ વીકે પટેલ સાહેબ દ્વારા આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસની સમજાવટ બાદ સમાજ દ્વારા હાલ માટે રેલી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આદિવાસી સમાજમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાન ગણેશભાઈ વસાવાના જણાવ્યા મુજબ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કથિત મારપીટને કારણે યુવકનું મૃત્યુ થયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સમાજ દ્વારા ઉકાઈ પોલીસ સ્ટેશનમાં જવાબદાર વનકર્મીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉકાઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે. ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પણ દરમિયાનગીરી કરી છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને મૃતક યુવકને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે. લોહીની ઉલટી થવાના ઘણા બધા કારણો હોય છે. આ કોણે બનાવ્યો છે રિપોર્ટ? ડોક્ટરનો રિપોર્ટ તો સાચો હોય ને? સાંભળો મારી વાત તમે કીધું. અરે પહેલા સાંભળો મારી વાત, પહેલા સાંભળી પછી તમારા જેટલા પ્રશ્નો હોય પૂછજો. ઓકે. આ ડોક્ટરનો રિપોર્ટ છે, બરાબર? તો ડોક્ટરનો રિપોર્ટ એ જે બનાવે એ એની રીતે એને જે સત્તાઓ આપેલી એ રીતે ચેક કરીને બનાવતા હોય, બરાબર? હવે આની અંદર કોઈ પણ જગ્યાએ રિપોર્ટમાં કોઈ ધારો કે મેં કોઈને માર્યું, બરાબર, જ્યાં પણ માર્યું શરીર તો કોઈ ઈજાનું નિશાન હોય ને, ધારો કે અહીંયા વાગ્યું કે અહીંયા વાગ્યું, તો જે ઈજાના નિશાનો હોય એ પીએમ નોટમાં ક્યાંય પણ નથી. આનું વિડીયોગ્રાફી થયેલું છે, એવું નથી. સાંભળજો, જો સાંભળો મને, એવું નહીં, એવું બોલવા દો સાહેબ. આક્ષેપ ના કરો, દરેકના ઉપર આક્ષેપ તો આમાં હતા નહીં. કઈ નહીં, સાહેબને બોલવા દો. સાહેબ રિપોર્ટ પ્રમાણે ચાલે છે, સાહેબને કે કહેવા દો. આ રિપોર્ટ છે ને એની અંદર કોઈ પણ જગ્યાએ એના શરીર ઉપર એક પણ ઇન્જરી હોય માર્યાની, તો એ ઇન્જરી હોય તો એ આમાં ક્યાંય છે નહીં. હા, આની અંદર એવું આવ્યું છે રિપોર્ટમાં કે એને ફેફસામાં જે પણ હોય અંદર કોઈ બીમારી હોય વોટ એવર, એના લીધે બ્લડિંગ થતું હતું ફેફસાની અંદર. પછી બીજી વસ્તુ એ આવી છે કે એને ઉલટી થઈ હતી જ્યારે મૃત્યુ થયું ને એ ટાઈમે. એટલે ઉલટી જે થતી હતી તો ઉલટીના લીધે જે પેટનો બધો ખાધેલો ભાગ હોય ને, બધો અનાજ, એ અનાજ અને લોહી બંને ભેગું થઈ ગયેલું. એટલે લોહી ભેગું થઈ ગયું એના લીધે એને ગૂંગળામણ થયેલી. શું થયું છે? ગૂંગળામણ. અને ગૂંગળામણના લીધે એનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એવું આપ્યું છે કે ગૂંગળામણના લીધે એનું મૃત્યુ થયું. હું તમને વાંચી સંભળાવું. એટલે હું જે બોલું છું એ અંદર લખેલું શું છે એ તમને ક્લિયર થઈ જાય. તમે લખેલું વાંચો એના કરતા તમે અમને સમજાવી દીધું, અમે સમજી દીધું. પણ હવે હું પહેલા વાંચું તો ખરો ને, ઓકે, બરાબર? એવિડન્સ છે. આ એક છોકરો છે, એક પેપલા લાગ કે અમારા એક મિનિટ છોકરાને કોઈ નહીં આપો. આમાં મને કેટલામાં કોઈ સોલ્યુશન થાય. તમે બોલો દાદા. તો આ તું મુझे ઉભી એક જ મિનિટ. तुम्हारी दीदी काय घटना हुई है आपू जाते तुमने गुजराती नहीं आवड़ती ने आपू जाते माकी देखा काय ગુજરાતીમાં બોલો ને. હા, મારેલા. કઈ રીતે મારેલા? કોણે મારેલા? ફોરેસ્ટરે મારેલા, બીટગાર્ડે મારેલા. जो मोई के दिया क्या की ठोकला तुमने केंडा की ठोकला ઘોડાથી મારેલા.